પોરબંદરની 41 ખાનગી હોસ્પિટલોને મનપા દ્વારા બીયુ પરમિશન મામલે આખરી નોટિસ પાઠવી જરૂરી ડોક્યુમેન્ટ રજૂ કરવા જણાવ્યું છે, જેના પગલે ભારે ચકચાર મચી છે. પોરબંદર શહેરની 41 હોસ્પિટલોને બિલ્ડિંગ યુઝ પરમિશન મામલે મહાનગરપાલિકા દ્વારા આખરી નોટિસ પાઠવવામાં આવી છે, જેમાં જરૂરી પરવાનગીઓ રજૂ કરવા જણાવાયું છે. મહત્વનું છે કે અગાઉ નગરપાલિકા સમયે ટીપી કમિટી અસ્તિત્વમાં હતી તે સમયના ચેરમેનોએ આપવામાં આવેલી રજા ચિઠ્ઠીઓ અને પરવાનગીઓ કલેક્ટર દ્વારા રદ કરવામાં આવી હતી, જેના પગલે હાલમાં આ તમામ હોસ્પિટલો પાસે પ્રવર્તમાન કાયદા મુજબના જરૂરી અદ્યતન કાગળો અને બીયુ પરમિશન રજૂ કરવા જણાવાયું છે. કમિશનર H.K. પ્રજાપતિએ જણાવ્યું હતું કે આ હોસ્પિટલોને અગાઉ 2-3 વખત નોટિસ આપ્યા બાદ પ્રતિસાદ ન મળતા હવે આખરી નોટિસ આપવામાં આવી છે. જો કે હાલમાં કોઈ હોસ્પિટલ બંધ થવાની નથી, પરંતુ માત્ર કાગળો પૂરા કરવાના છે અને જેની પાસે ન હોય તેના માટે સરકાર દ્વારા અનધિકૃત બાંધકામોને નિયમિત કરવા વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે. 17 ડિસેમ્બર સુધી સરકાર નિયમિત કરવાની તક આપી રહી છે. આથી જે હોસ્પિટલો પાસે બીયુ પરમિશન ન હોય તેમણે પ્લાન રજૂ કરી નિયમિત કરવા અરજી કરવા અપીલ કરી છે. વધુમાં જણાવ્યું હતું કે હોસ્પિટલો, શાળાઓ, મોલ જેવા જાહેર ભીડવાળા સ્થળોએ કોઈ અકસ્માત ન સર્જાય તે સરકારની પ્રાથમિકતા છે. દર્દીઓની સલામતીને ધ્યાનમાં રાખીને હાલમાં હોસ્પિટલો સામે કાર્યવાહી શરૂ કરાઈ છે. સમય મર્યાદામાં નિયમિત ન કરનાર હોસ્પિટલો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને આગામી તબક્કામાં શાળાઓની પણ ચકાસણી હાથ ધરવામાં આવશે તેવું જાણવા મળે છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. પોરબંદર શહેરમાં જે હોસ્પિટલ્સ આવેલી છે એમાં જે હોસ્પિટલ્સને અગાઉ તત્કાલીન ચેરમેનશ્રી દ્વારા જે રજા ચિઠ્ઠીઓ અને બીયુ પરવાનગી આપવામાં આવેલી છે, એ જે રજા ચિઠ્ઠી આપવામાં આવેલી છે એ તત્કાલીન કલેક્ટરશ્રી દ્વારા રદ કરવામાં આવેલી છે. આવી જે હોસ્પિટલો છે એને અત્યારેથી જે અદ્યતન એમની પાસે રજા ચિઠ્ઠી હોય કે બીયુ પરમિશન હોય તો એ અત્યારે જે પ્રવર્તમાન કાયદા છે એ પ્રમાણેની એ રજૂ કરવા જણાવેલ છે. આ જે હોસ્પિટલો છે એને અગાઉ 2 થી 3 વખત નોટિસ આપવામાં આવેલ છે, તેમ છતાં તેઓ દ્વારા કોઈ પ્રત્યુત્તર ન મળતા આખરી નોટિસો પાઠવવામાં આવેલ છે. જે સરકારશ્રી દ્વારા જે અનધિકૃત બાંધકામો છે એ નિયમિત કરવા માટેનો એક ઓર્ડિનન્સ બહાર પાડવામાં આવેલો છે અને એના હેઠળ નિયમો પણ બનાવવામાં આવેલા છે. જે મોટાભાગના જે બાંધકામો છે એ આ જે નિયમો છે એની હેઠળ અધિકૃત કરી શકાય છે અને આ બાંધકામો નિયમિત કરવા માટેની જે સમય મર્યાદા છે સરકારશ્રી દ્વારા 17/12 સુધી લંબાવવામાં આવેલી છે. મારી આપના માધ્યમ દ્વારા એ સર્વે હોસ્પિટલ ધારકોની વિનંતી છે કે આપ આપના પ્લાન અને રજૂ કરી અને આપની પાસે અધિકૃત બીયુ પરવાનગી કે અધિકૃત રજા ચિઠ્ઠી ન હોય તો આપના બાંધકામ છે નિયમિત કરવા માટે અત્યારે તમે અરજી કરી શકો છો અને આપની જે અરજી અત્યારે મળેથી એ બાંધકામો નિયમિત કરવા માટેની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સરકારની પ્રાયોરિટી છે એમાં મોટાભાગે જે લોકોનો વધારે ધસારો રહેતો હોય એવા હોસ્પિટલ્સ છે, જે શાળાઓ છે, મોલ્સ છે, એ બધામાં સરકારની પ્રાયોરિટી રહેતી હોય છે. અત્યારે અમે આ જે હોસ્પિટલો છે કે જ્યાં લોકો સારવાર માટે જતા હોય છે એ અગત્યના સંસાધનો હોવાથી, અગત્યની જગ્યા હોવાથી અત્યારે હોસ્પિટલોને આ નોટિસ આપવામાં આવેલી છે. બીયુ પરમિશન એ છે કે સર્વપ્રથમ કોઈ જે વ્યક્તિ હોય એ બાંધકામ કરવા માગતા હોય તો એમણે રજા ચિઠ્ઠી લેવાની હોય છે અને રજા ચિઠ્ઠી વખતે જે પ્લાન નકશા રજૂ કર્યા હોય એ પ્લાન નકશા પ્રમાણે બાંધકામ કરવાનું થાય અને આ બાંધકામ પૂરું થયા બાદ એમણે બિલ્ડિંગ વપરાશ પ્રમાણપત્ર એટલે કે બીયુ પરમિશન લેવાનું થતું હોય છે. શાળાઓમાં અગાઉ આપણે નોટિસ આપેલી છે અને એમાં એમના તરફથી ઘણા પ્રત્યુત્તરો પણ મળેલા છે. શાળાઓ માટે પણ અમે જે કાગળો મળ્યા છે એના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. હું એટલા માટે જ આપના માધ્યમથી એમને વિનંતી કરવા માગું છું કે એમના જે બાંધકામો જે પોતાના પ્રિમાઇસીસમાં હોય એ મોટાભાગે રેગ્યુલરાઇઝ થવા પાત્ર હોય છે, એટલે એમને મારી ફરીથી વિનંતી છે કે તેઓ દ્વારા અમને એના અધિકૃત કાગળો રજૂ કરવામાં આવે. એ મારી પાસે હાલ આંકડો ઉપલબ્ધ નથી, પરંતુ એનો આંકડો આપને પછીથી જણાવવામાં આવશે.